ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી અન્વયે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની જાહેર સભા યોજાઈ હતી। ઉત્તરા વોર્ડ ખાતે યોજાયેલ જાહેર સભામાં શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના તમામ ઉમેદવારોને જંગી બહુમતી સાથે વિજયી બનાવવાની હાકલ કરી હતી। પુષ્પવર્ષાથી માનની શક્તિસિંહજી ગોહિલનું સ્વાગત છે। અહીંથી જ હું ચૂંટાયેલો ધારાસભ્ય હતો અને હું મિનિસ્ટર હતો અને એ દરમિયાન પણ ચૂંટણીઓ યોજાઈ। મિનિસ્ટર તરીકે કોઈ ભાજપના માણસને પોલીસના દ્વારા પરેશાની કે પૈસાની લાલચથી તોડવા ફોડવાનો ધંધો નહોતો કર્યો। તટસ્થતાથી ચૂંટણીઓ યોજાય એમાં સહયોગ આપ્યો હતો, કારણ કે હું માનું છું કે લોકતંત્રમાં લોકોને નિર્ણય કરવાનો અધિકાર છે। આ તો કોંગ્રેસનો ઉમેદવાર હોય તો એના સગા સંબંધીમાં સરકારીમાં કોણ નોકરી કરે છે એને દબાવો, એને ધમકાવો કે ફોર્મ પાછું ખેંચાવી લો। શા માટે તંત્રનો દુરુપયોગ? મિનિસ્ટરનું પદ મળ્યું હોય અને ભાવનગરને જો હું મેડિકલ કોલેજ ના અપાવી શકું તો મને મિનિસ્ટર રહેવાનો અધિકાર નથી અને મંત્રી પદ છોડ્યું। એ કોઈ મેં મોટું કામ નહોતું કર્યું। ભાવનગરને મેડિકલ કોલેજ મળી તો હું કહીશ કે મારા કારણે નહીં, આપ સૌના કારણે, કારણ કે જે દિવસે હું રાજીનામું દેવા ગયો તે દિવસે હજારો અહીંયાથી મારી સાથે ગાંધીનગર સુધી આવીને ભાવનગરે એકતાનો પ્રતાપ બતાવ્યો હતો, એકતાની તાકાત બતાવી હતી અને એ ભાવનગરીઓની તાકાતના કારણે ભાવનગરને મેડિકલ કોલેજ મળી। આજે ભાવનગરના કેટલાય પરિવારમાંથી ડૉક્ટરના દીકરાઓ અહીંયાથી ડૉક્ટર બનીને દીકરાઓ નીકળ્યા। એનો યશ કોઈને જાય તો મને નહીં, ભાવનગરના આ સ્વજનો ભાવનગરની કે ટકોરા મારીને આમ જોઈએ કે આ ટકોરા બંધ છે ને તો આના પર વિશ્વાસ થાય। આ ફૂટલો નથી। આ ભાજપના કપટ પછી જે ટકી રહ્યા છે ને કોંગ્રેસમાં એ ટકોરા બંધ છે, ડરાય નથી ને વેચાણાય નથી। ને એટલા માટે આપ સૌને વિનંતી કરવા આવ્યો છું, ચારે ચાર ઉમેદવારને આ વખતે પેનલ ટુ પેનલ મતો આપજો, સહેજ પણ આમ તેમ નહીં। અને ચારેય વ્યક્તિઓની પેનલ ભાઈ જયદીપસિંહભાઈ, કાંતિભાઈ, નીતાબેન અને ભૂમિબેન, આ ચારેય વ્યક્તિને અહીંથી આપ આશીર્વાદ આપજો, મતો આપજો, ચૂંટીને મોકલજો। અને ચારેયને હું ઓળખું છું, એના પરિવારોને ઓળખું છું, એટલે વિશ્વાસથી કહી શકું છું કે જેમ આપ અહીંથી જયદીપસિંહને ચૂંટીને મોકલ્યા, એણે કોઈ નેતા તરીકે નહીં, અહીંના લોકોના બેટા તરીકે કામ કર્યું છે। જાહેર સભામાં સ્થાનિક વિસ્તારના ઉમેદવારો, શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ સહિત અન્ય કોંગ્રેસી આગેવાનો, કાર્યકરો, સ્થાનિક રહીશો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।